નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય ભારતીય મહાવીર ક્લાસીસના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે તમે ત્રણ રીત શીખી ગયા ને, હવે એ આખા ચેપ્ટરમાં આવ્યા જ કરશે. આપણે આલેખની રીત રહી ગઈ છે, પણ એ છેલ્લે પણ ગણી લઈશું, એકાદ લેક્ચરમાં પૂર્ણ થઈ જશે. પણ આ 3 રીત વધુ અગત્યની હતી અને હવે તમે કોઈ પણ દાખલો ગણશો એમાં ઉકેલ તો તમે આ 3 રીતમાંથી ગમે તે એક રીતમાં કરી શકશો. તો તમે હવે જે અહીં ટોપિક નંબર 11 વાંચો, તો ટોપિક નંબર 11 શું છે? વિશિષ્ટ સમીકરણોનો ઉકેલ. અચ્છા, વિશિષ્ટ સમીકરણો કેમ આપ્યા? કારણ કે આ સમીકરણો છે ને, એ જે સામાન્ય સમીકરણો છે એના કરતાં કંઈક જુદા છે અને એનો ઉકેલ સીધો નહીં મળી જાય. માટે એને થોડુંક સાદુરૂપ આપવું પડશે એક્સ્ટ્રા. પછી ઉકેલ તમે કરી નાખો, તમે જે રીત આવડે છે એ 3માંથી ગમે તે એક રીત કરી શકો છો. તો આ ભાગ 1 છે, તમારી ચોપડીમાં સ્વાધ્યાય 3.6 છે. તો હવે આ ભાગ 1માં અહીં કે આ સ્વાધ્યાયમાં ઘણા દાખલા અઘરા છે, બધા દાખલા મારે ગણવા પડશે માટે અને પાર્ટ પ્રમાણે આપણે જવું પડશે. તો સૌથી પહેલાં તમે જુઓ, સમીકરણ ax + by + c સ્વરૂપે છે ખરું? ax એટલે x અને એનો સહગુણક, ઓકે સર છે. by માટે છે, હા છે. 6xy કંઈ અચળ પદ કહેવાય? ના કહેવાય ને, એટલે આ c નથી. સમજ પડે છે? 6xy એ c નથી. માટે આપણે આ પદને અચળ પદમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે ગણતરી કરીએ. તો એના માટે આપણે સૌથી પહેલું કામ હું શું કરું છું, નોટબુકમાં આપણને પણ પેજ ન વધારે બગડે, મને તો ચાલે, ડિજિટલ પેજ છે ગમે તેલા બગાડી શકો ને, પણ તમારી પાસે નોટબુક છે એટલે એનો પેજ ન બગડે અને યોગ્ય રીતે દાખલો થાય એના માટે 2 ભાગ કરી દો. પહેલું જે આપ્યું છે એને સમીકરણ 6x + 3y = 6xy. એમાં ખબર હોય તો 6 અચળ પદ તરીકે લઈ શકાય, xy તો ચલ છે, તો હું છેદમાં ઉતારીશ 6x + 3y છેદમાં શું લઈ લઉં છું? આ જે બંને xy છે ને, એ બંનેના છેદમાં લઈ લઉં છું. xy = 6. માટે હવે શું લખીશ? બંને આ xy છે એ બંનેના છેદમાં પાડી દે, 6x/xy અને 3y/xy = 6. માટે આમાંથી શું કેન્સલ થઈ ગયું? x કેન્સલ થઈ ગયા. શું વધ્યું? 6/y પ્લસ y કેન્સલ થઈ ગયા, એટલે 3/x = 6. આને સમીકરણ નંબર 1 આપું છું, પણ આનો ઉપયોગ મારાથી સોલ્યુશન માટે નહીં થાય. આ એક ખાલી જસ્ટ નામ આપવા માટે કે જેથી આગળ જઈને આપણે આ સમીકરણને ઓળખી શકીએ છીએ. હવે ફરીથી બીજું સમીકરણ જે આમાં હતું એ શું છે જરાક જુઓ. તો જે સમીકરણ છે એ છે 2x + 4y = 5xy. માટે 2x + 4y છેદમાં આ જે xy દેખાય છે એ xy ને બંનેના છેદમાં લઈ લો. આ રીતે છેદમાં લઈ આવો તો શું થઈ જશે? અહીં x અને y = 5. માટે હવે આ xy ને બંનેના છેદમાં આપી દો. 2x/xy પ્લસ 4y/2xy = 5. માટે x કેન્સલ, એટલે શું રહ્યું? 2/y પ્લસ y કેન્સલ, શું રહ્યું? 4/x = 5. ઓકે, હવે તમે આ બંને સ્વરૂપ જુઓ. અહીં કેવું છે? 6/y પ્લસ 3/x. અહીં શું છે? 2/y/4/x. તો આ પણ સમીકરણ સ્વરૂપ તો છે જ નહીં. ઓકે, પણ આજે તમને હોમવર્કમાં જે દાખલો આપીશ ને, તે શરૂઆત અહીંથી થશે, આ જગ્યાએથી. તો કરીશું શું? વિશિષ્ટ કેમ કીધા હવે તમને સમજ પડશે.
શું કરવાનું, આવા જે સમીકરણો બની જાય પછી છેદમાં તો ચલ જોઈએ જ નહીં, એટલે છેદમાં ચલ છે તો આપણે કંઈક તો કરવું પડે. તો અહીં ધારી લઈશું, શું ધારીશું કે ભાઈ 1/y છે ને, આ 1/y આ રીતે લખાય. કેમ 1/y મેં કીધું તે તમને કહી દઉં. 6 કૌંસમાં 1/y આને એવું લખાય, એટલે 6 એકુ 6 છેદમાં y, અને અહીં શું લખાય 3 કૌંસમાં 1/x, એટલે 3 એકુ 3, આવી રીતે લેવાય. માટે આપણે શું લખીએ છીએ ખાસ ધ્યાન આપજો. એકના છેદમાં y બરાબર a અને 1/x બરાબર b લેતા માટે 1/y બરાબર a અને 1/x બરાબર b. તો કરીશું શું કે આ જે દેખાય છે 6/y એને હું લઉં છું અને કેવી રીતે ફેરવું છું તે જુઓ. જોજો, ધ્યાન આપજો. શું લખીશ તે જુઓ. આ જે પહેલું સમીકરણ છે ને હું આને આમ લખું છું, 6 કૌંસમાં 1/y પ્લસ 3 કૌંસમાં 1/x લખાય, જોઈ લેજો બરાબર, ઇઝ ઇક્વલ ટુ 6. ઓકે, થશે કે નહીં થાય વિચારો. હવે 1/y એટલે કોણ, a, તો હું શું લખું 6 કૌંસમાં a પ્લસ 3 કૌંસમાં 1/x એટલે કોણ b ઇઝ ઇક્વલ ટુ 6. માટે 6a પ્લસ 3b બરાબર 6. આને સમીકરણ નંબર તમે 3 આપો અને હજુ એક બાકી રહી ગયું. એ કયું બાકી રહેશે? આ જુઓ, 2/y બરાબર, આ છે 2/y. તેને શું લખીશું 2 કૌંસમાં 1/y પ્લસ 4 કૌંસમાં 1/x બરાબર 5. માટે 2 કૌંસમાં 1/y એટલે કોણ a અને 4 કૌંસમાં 1/x એટલે કોણ b ઇઝ ઇક્વલ ટુ 5. માટે બીજું સમીકરણ શું બનશે? 2a પ્લસ 4b ઇઝ ઇક્વલ ટુ 5. અને સમીકરણ નંબર આપણે આપી દઈએ 4. પણ એક કામ કરો ને, સૌથી પહેલાં આપણે પેલામાં ફેરવીએ અને કરી નાખીએ. એટલે આને આમ ફેરવીએ, 2a પ્લસ 4b અને 5ને આ બાજુ એટલે -5 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 4. અને આને આપણે કન્વર્ટ કરી દઈએ. (6a પ્લસ 3b -6 બરાબર 0). સમીકરણ નંબર 1. ઓકે, સમજાયું? આપ સૌ કર્યું પહેલાં બરાબર ધ્યાનથી જોઈ લો આખી પદ્ધતિ. આ રીતનો કોઈ પણ દાખલો જ્યારે તમને પૂછાય તો સૌથી પહેલું તમારું કામ જોઈ લો છેદમાં. આ તો બહુ ઇઝી દાખલો છે. આ પ્રકારમાં XY હતા અને XY ના જોઈએ, અચળ પદ જોઈએ. તો આપણે સૌથી પહેલાં શું કામ કર્યું કે જે XY છે એ સામે છેદમાં ઉતારી દીધું. એટલે જે XY છે એ છેદમાં, એટલે 6x + 3y છેદમાં XY. ઓકે, એના પછી આ XYને બંનેના છેદમાં આપી દીધું. આ XYને બંનેના છેદમાં આપ્યું, એટલે 6x ના છેદમાં XY અને 3y ના છેદમાં XY. ઓકે, x કેન્સલ, 6 ના છેદમાં y પ્લસ 3 ના છેદમાં x. એ જ રીતે અહીં જે XY છે તમે જો આ પદમાં, બરાબર, આ પદમાં XYને છેદમાં ઉતારે, 2x + 4y છેદમાં XY બંનેના છેદમાં આપી દો, એટલે x કેન્સલ થશે. 2 ના છેદમાં y પ્લસ 4 ના છેદમાં x બરાબર 5. માટે હવે શું કર્યું આપણે? 1 ના છેદમાં y બરાબર a ધાર્યો, છેદમાં ચલ હોય ત્યારે આ જ કરવું પડશે, અને 1 ના છેદમાં x બરાબર b ધાર્યો. તો અહીં તમે જુઓ શું છે રકમમાં
અહીં રકમમાં છે આપણી પાસે 6/y એટલે મેં શું લખ્યું 6 ગુણ્યા 1/y અને અહીં છે 3/x એટલે 3 ગુણ્યા 1/x બરાબર 6. અહીં છે 2/y એટલે 2 ગુણ્યા 1/y અને 4/x એટલે શું લખે 4 ગુણ્યા 1/x બરાબર 5. ઓકે, એના પછી શું કર્યું આપણે કે આ જે 1/y છે 1/y એના બરાબર શું મૂક્યું a અને 3 કૌંસમાં 1/x એની જગ્યાએ b મૂક્યું તો 6a + 3b = 6 માટે 6a + 3b - 6 બરાબર 0 અને એ જ રીતે આ બાજુ પણ સાદુરૂપ આપેલ છે. સમજાયું? તો પહેલું સમીકરણ શું આવશે તે જુઓ 6a + 3b - 6. ઓકે, ચાલો એનું સાદુરૂપ હવે કેવી રીતે સાદુરૂપ આપશો? (6a + 3b - 6 બરાબર 0) સમીકરણ નંબર 3. અને બીજું કયું છે 2a + 4b - 5 2a + 4b - 5 2a + 4b - 5 બરાબર 0 સમીકરણ નંબર 4. હવે તમને ફાવે તે રીતે આનું સાદુરૂપ આપી દો, પરંતુ હું અત્યારે લોપની જ રીત કરીશ. બરાબર, ગમે તે રીતે તમે આનો ઉકેલ કરી શકો છો. તો લોપની રીત કરવાની શરત કે જેનો લોપ કરવા માંગો છો એના સહગુણકો સમાન જોઈએ. હું અહીં એનો લોપ કરવા માંગુ છું તો અહીં એના સહગુણકો મારે સમાન બનાવવા પડશે. અહીં 6 છે, અહીં 2 છે, તો સમીકરણ 4ને કેટલા વડે ગુણી નાખું? 3 વડે. સમીકરણ 4ને 3 વડે ગુણી લોપ કરતા તો શું થશે તે જોયું. 6a + 3b - 6 બરાબર 0. 3 વડે ગુણી નાખો શું થશે? 6a + 12b - 15 બરાબર 0. ઓકે, તો નિશાની ચેક કરો. ડાયરેક્ટ ઉડી જાય છે 6a 6a? નહીં, તો નિશાની બદલો તો માઇનસ માઇનસ પ્લસ. કેન્સલ. 3b - 12b એટલે કેટલા થશે? માઇનસ 3b - 12b શું થશે? -9b પ્લસ વત્તા 15 - 6 એટલે +9 બરાબર 0 માટે -9b બરાબર શું થશે તો એ જોઈ લો. આ -9 ને સામે લઈ જાઓ માટે b બરાબર -9/-9 તો b શું મળશે? 1 મળશે. b શું મળશે? 1. હવે આ b ની કિંમત તમે ક્યાં મૂકશો? તમને ફાવે તે સમીકરણ 1 2 3 4 ગમે તેમાં મૂકી શકશો, પણ આપણે પ્રયત્ન કરો ને કે આ 3 અને 4 જે સમીકરણ છે ને એમાં જ મળે. માટે b બરાબર 1 સમીકરણ નંબર 3 માં મૂકતા 6a + 3b - 6 b ની કિંમત સમીકરણ 3 માં મૂકતા શું થશે? 6a + 3 × 1 - 6 = 0 માટે 6a 3 માટે 6a 3 - 6 કેટલા થશે? 3 માટે 6a બરાબર 3 માટે a બરાબર 3/6 માટે a બરાબર આ ઉડી જાય, કેન્સલ થશે. 3 દુ 6 એટલે 1/2. અહીં તમને a અને b ની બે કિંમતો મળી ગઈ છે. કઈ કઈ મળી છે જો તો a તમને શું મળ્યો? 1 મળ્યો અને b શું મળ્યો? 1/2 મળ્યો. ઓકે, ખાસ ધ્યાન આપજો, આ બે કિંમતો તમને મળી છે. તો હવે કરવાનું શું?
શું તમારું તમારી જે રકમ હતી એમાં ચલ એ અને બી હતા? જો જરાક રકમમાં તો ચલ એ અને બી હતા નહીં, તો પછી એ અને બી આવ્યા ક્યાંથી? રકમ તમે જુઓ, રકમમાં તો ચલ એક્સ અને વાય હતા, હે ને? અને જવાબ તો એ અને બીમાં આવી ગયો. તો કોઈક મિસ્ટેક છે? મિસ્ટેક કશું જ નથી. તમે યાદ કરો, તમે કંઈક ધાર્યું છે કે 1/x ધાર્યું, 1/y બરાબર એ ધાર્યું છે, અને 1/b બરાબર શું અરે 1/x બરાબર શું ધાર્યું છે? બી ધાર્યું છે. તમે ધાર્યું હતું એટલે એ કિંમતની તમારે વેલ્યુ ફરી મૂકવાની. તો એ બરાબર 1 છે, તો એ બરાબર શું ધાર્યું? યાદ છે કંઈક? એ બરાબર ધાર્યું શું હતું? 1/x બરાબર એ હતું કે 1/y બરાબર એ હતું? તો તમે જોશો તો ખ્યાલ આવશે, એમાં 1/y બરાબર એ હતું. ઓકે, હવે અહીં લખી દઈશું. હવે અને 1/x બરાબર શું હતું? બી હતું. માટે 1/y બરાબર એની કિંમત શું થશે? 1. માટે 1 બરાબર આ વાયને ઉપર ગુણી નાખો, y = 1. અને 1/x બરાબર બીની કિંમત શું છે? 1/2. તો 2 ને આ બાજુ ક્રોસ ગુણાકાર કરી દો અને x ને આ બાજુ કરો, તો આ 2 આ બાજુ છે તો 2 = 2, અને x ને આ બાજુ ગુણશો તો x. ઓકે, એટલે આમ x ની કિંમત કેટલી મળી? 2. એટલે અહીં તમે લખી શકો છો ઉકેલ x, y = 2 અને 1. ઓકે, આ ઘણો મોટો દાખલો લાગ્યો હશે ને? છે જ મોટો, અઘરો પણ છે, એટલે તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. હવે આ ખરેખર સાચું કે ખોટું ચેક કરી લે. x અને y, x બરાબર 2 છે અને y બરાબર 1 છે. મૂકો x બરાબર 1, x બરાબર 2 અહીં, એટલે 6 દુ 12 અને 1 અહીં, y બરાબર 1 એટલે 6 દુ 12, 3 × 3, 12 ને 3 15. અહીં શું થશે? 6 દુ 12. કંઈક ભૂલ થાય છે ને? x બરાબર આઈ થિંક 1 હશે. x બરાબર 2 અને y બરાબર 1. તો ભાઈ શું થશે? 6/2 વત્તા 3/1 એટલે 15 થાય છે. અહીં કેટલા થાય? 6 દુ 12, 12 જ થાય છે. અહીં શું થશે? 2 દુ 4 વત્તા 4 8. કોઈક મિસ્ટેક થઈ રહી છે. જુઓ, જો કોઈ જગ્યાએ મિસ્ટેક છે ફરીથી જોઈએ, આખો દાખલો જોવો પડશે તો જ મળશે મિસ્ટેક. 6x વત્તા 3y, આ તો બધું બરાબર જ છે. ઓકે, હા, માટે 6/y પ્લસ 3/x બરાબર 6. અને આ બાજુ શું છે? 2. ઓકે, ચેક કરો. 2/x, 2/y, 4/x. 5 એ પણ બરાબર છે. પછી 6a પ્લસ 3b બરાબર 6. 6a પ્લસ 3b બરાબર 6. તો 6a પ્લસ 2a પ્લસ 4b, 2a પ્લસ 4b બરાબર -5 બરાબર 0. એ પણ બરાબર છે. હવે a અને b શું આવ્યા હતા એ જરાક જોઈ લઈએ આપણે. a અને b હતા, કદાચ એ હતો આપણી પાસે 1 અને b હતો 1/2. a 1, b 1/2. a 1, b 1/2. 1/2, 2 દુ 4, 2. કોઈક જગ્યાએ અહીં સુધી કોઈ તકલીફ નથી. મને લાગે લોકોમાં ભૂલ પડેલી હોવી જોઈએ. તો 4 તારી 12, 6a પ્લસ 3b માઇનસ 6 અને 2a વત્તા 4b, 2a વત્તા 4b
2a વત્તા 4b માઇનસ 5. તો આ ઉડી ગયું. 3 ચોક 12 15. આ 12માંથી 3 છે તો 9 માઇનસ વત્તા 15 ઓછા 6 વત્તા 9 એક જ રહે છે. આ b બરાબર 1ની કિંમત મૂકી દે 6a પ્લસ 3b માઇનસ 6માં. b બરાબર ઓ શેટ. આ બધું બરાબર જ છે. મિસ્ટેક ક્યાં કરી આપણે જરાક કહેશું મને? આંખોની સામે છે મિસ્ટેક, અને આપણે શું કરી રહ્યા છે એટલે કે ને બગલમાં છોરું ને ગામમાં ઢીંડોરું. આખો તમે પદ જ બદલી કાઢે છે. આ જ ભૂલ હતી, ખાલી બીજું કશું ભૂલ છે નહીં. સોરી. એ બરાબર છે તમારી પાસે 1/2 અને બી છે તમારી પાસે 1. એ એટલે કોણ હતું? એ બરાબર હતું મારા ખ્યાલથી 1/y અને બી કોણ હતું? બી બરાબર હતું 1/x. માટે એની કિંમત છે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/y અને બી કેટલા છે મારી પાસે? 1 ઇઝ ઇક્વલ ટુ 1/x. તો y ઉપર ક્રોસ ગુણાકાર કરી દો અને 2 ઉપર આ બાજુ ક્રોસ ગુણાકાર કરો તો y ઇઝ ઇક્વલ ટુ 2 અને x નો ક્રોસ ગુણાકાર કરો તો x બરાબર 1. એટલે ઉકેલ જે હશે, ઉકેલ x, y બરાબર 1 2. ઓકે, જોઈ લો. હવે ચેક કરજો. વન એન્ડ 2, x બરાબર 1 અને y બરાબર 2. હવે જોઈ લો. x બરાબર 1 2. ઓકે, 1 2. x બરાબર 1 1 એટલે 2, 1 ઇન્ટુ 2 અને 2 એટલે 8. રાઈટ? એટલે 8 વત્તા 2 10 અને 5 2 10. ઓકે, અહીં સોલ્વ થાય છે દાખલો. ઓકે, આ દાખલામાં કોઈક નાની જગ્યાએ આપણે ગૂંચવાઈ ગયા હતા. આવું તમારી સાથે પણ બની શકે, માટે એ દાખલાને સોલ્યુશન હંમેશા પહેલેથી કરવું જોઈએ. ઓકે, તો હવે જે હું તમને દાખલો આપી દઉં હોમવર્કમાં, જેથી તમે એને કરી શકો છો. હોમવર્ક એક જ દાખલો ઇનફ છે. 7x ઓછા 2y છેદમાં xy ઇઝ ઇક્વલ ટુ 5 અને એની સાથે બીજું સમીકરણ જે છે 8x વત્તા 7y છેદમાં xy ઇઝ ઇક્વલ ટુ 15. ઓકે, બીજું તો તમે ઓલરેડી કરી ચૂક્યા છે એટલે જરૂર પડે નહીં. સમજાયું? આ ઉકેલ કરજો. દાખલો તો અઘરો જ છે. તમે પેલો દાખલો ગણો ને, આને તમે કઈ રીતે કરવાનું? સમીકરણ મેળવી ત્રણેય રીતે ઉકેલ શોધવો. ઓકે, થેન્ક યુ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો.